નમસ્કાર. આજે આપણે એક એવી કુદરતી તાકાતની વાત કરવાના છીએ જે પળવારમાં આખાને આખા શહેરને હલાવી શકે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભૂકંપની અને એની પાછળ છુપાયેલા વિજ્ઞાનની. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે આ ધરતી જે આપણને આટલી મજબૂત અને સ્થિર લાગે છે એ અચાનક આમ ધ્રુજવા કેમ માંડે છે? આ સવાલનો જવાબ પૃથ્વીના પેટાળમાં એની ઊંડાઈમાં છુપાયેલો છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો ભૂકંપ એટલે પૃથ્વીના પોપડામાં અચાનક જ ખૂબ બધી એનર્જી છૂટી પડે. અને આ એનર્જી એ જ ભૂકંપીય તરંગો બનાવે છે જે આપણને ધ્રુજારી તરીકે ફીલ થાય છે. આ ધ્રુજારી પાછળનું સાચું કારણ જાણવા માટે આપણે પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર નીચે જવું પડશે. જુઓ, આપણી પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે ને એ કોઈ એક સળંગ ટુકડો નથી. એ તો જાણે કે એક મોટા પઝલ જેવો છે જે અનેક વિશાળ સતત હલતા ટુકડાઓથી બનેલો છે. અને આ જ ટુકડાઓને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે ટેક્ટોનિક પ્લેટ્સ. બસ આ પ્લેટ્સ જ્યારે એકબીજા સાથે ટકરાય, ઘસાય કે એકબીજાથી દૂર ખસે ત્યારે જ ભૂકંપ માટેની પરિસ્થિતિ તૈયાર થાય છે. આખી વાત સમજવા માટે એક નાનકડો પ્રયોગ વિચારો. તમારા હાથમાં એક પાતળી લાકડી લો અને એને બંને છેડેથી વાળવાનું શરૂ કરો. શું થશે? પહેલાં તો એ વળશે, એમાં તણાવો જમા થશે, પણ તમે વાળતા જ રહેશો અને પછી કટાક એકદમ જોરથી તૂટી જશે અને એમાં જમા થયેલી બધી જ એનર્જી એક ઝાટકે છૂટી પડશે. બસ બિલકુલ આવું જ કંઈક આપણી ટેક્ટોનિક પ્લેટ સાથે થાય છે. હવે પૃથ્વીના પેટાળમાં એકદમ ઊંડે જે જગ્યાએ આ એનર્જી સૌથી પહેલાં છૂટી પડે છે એ પોઈન્ટને કહેવાય છે ફોકસ. આ જ છે ભૂકંપનું સાચું જન્મસ્થાન. અને આ ફોકસની બરાબર ઉપર સીધી લીટીમાં પૃથ્વીની સપાટી પર જે જગ્યા આવે એને કહેવાય છે એપિસેન્ટર. એટલે જ સૌથી વધારે તબાહી, સૌથી વધારે ધ્રુજારી હંમેશા આ એપિસેન્ટરની આસપાસના વિસ્તારમાં જ જોવા મળે છે. ઓકે, તો એનર્જી તો છૂટી પડી ગઈ, પણ એ છેક ઊંડાણમાંથી આપણી સપાટી સુધી પહોંચે છે કેવી રીતે? વેલ, એ પ્રવાસ કરે છે અદૃશ્ય મોજા એટલે કે તરંગોના રૂપમાં. ચાલો આ તરંગોની દુનિયામાં એક નજર નાખીએ. ભૂકંપના મુખ્યત્વે 3 પ્રકારના તરંગો હોય છે, પણ પહેલાં આપણે એ બેની વાત કરીએ જે પૃથ્વીના પેટાળમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં આવે છે પી વેવ્સ. પી એટલે પ્રાઇમરી, નામ પ્રમાણે જ એ સૌથી ફાસ્ટ હોય છે અને સિસ્મોગ્રાફ પર સૌથી પહેલાં રેકોર્ડ થાય છે. એમની ચાલવાની રીત સ્પ્રિંગ જેવી હોય છે, આગળ પાછળ ધક્કો ખેંચાણ, અને એમની ખાસિયત એ છે કે ઘન, પ્રવાહી, વાયુ બધામાંથી પસાર થઈ શકે છે. એમના પછી થોડી વારે પહોંચે છે એસ વેવ્સ. એસ એટલે સેકન્ડરી. આ પી વેવ્સ કરતાં ધીમા હોય છે અને એમની ગતિ સાપની જેમ ઉપર નીચે હોય છે. અને આમાં એક ખાસ વાત એ છે કે એસ વેવ્સ ફક્ત અને ફક્ત ઘન પદાર્થોમાંથી જ પસાર થઈ શકે છે, પ્રવાહીમાંથી નહીં. અને આ બંને પછી સપાટી પર આવે છે સૌથી ખતરનાક ખેલાડી, એલ વેવ્સ એટલે કે સરફેસ વેવ્સ. ભલે એમની સ્પીડ સૌથી ઓછી હોય, પણ એમની જે ગોળ ગોળ ફરવાની રોલિંગ ગતિ છે ને એ જ સૌથી વધુ વિનાશ નોતરે છે. મોટાભાગની બિલ્ડિંગો જે તૂટી પડે છે એનું મુખ્ય કારણ આ એલવેવ્સ જ હોય છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે ભૂકંપ કેમ અને કેવી રીતે આવે છે, પણ મોટો સવાલ એ છે કે શું એ ગમે ત્યાં આવી શકે છે કે પછી એની કોઈ ખાસ જગ્યાઓ છે? ચાલો દુનિયાના નકશા પર એક નજર કરીએ. જો આપણે દુનિયાભરના ભૂકંપને નકશા પર પોઇન્ટ કરીએ તો એક પેટર્ન દેખાશે. ભૂકંપ મોટાભાગે 3 મુખ્ય પટ્ટાઓમાં જ થાય છે. પહેલો અને સૌથી જાણીતો જ છે રિંગ ઓફ ફાયર, જે પેસિફિક મહાસાગરની ચારે બાજુ છે. બીજો છે મધ્ય એટલાન્ટિક પટ્ટો અને ત્રીજો છે મધ્ય મહાદ્વીપીય પટ્ટો, જે યુરોપના આલ્પ્સ પર્વતમાળાથી લઈને આપણા હિમાલય સુધી ફેલાયેલો છે. અને આ બધામાં રિંગ ઓફ ફાયર તો જાણે કે ભૂકંપનું હોટસ્પોટ છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ દુનિયાના લગભગ 80% ભૂકંપ માત્ર આ એક જ પટ્ટામાં આવે છે. 80%. આ આંકડો જ બતાવે છે કે આ વિસ્તાર કેટલો અસ્થિર અને સક્રિય છે. આપણે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ ને કે 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો કે 7.5ની તીવ્રતાનો, પણ આ તીવ્રતા કે મેગ્નિટ્યુડનો અર્થ શું થાય? ચાલો આ ભૂકંપની તાકાત માપવાના ગણિતને સમજીએ. જ્યારે આપણે મેગ્નિટ્યુડ કહીએ ત્યારે એનો મતલબ થાય છે કે ભૂકંપના ઉદ્ભવ સ્થાન પર એટલે કે એના ફોકસ પર કુલ કેટલી એનર્જી છૂટી પડે. યાદ રાખજો, આ નુકસાનનું માપ નથી, આ તો ભૂકંપની અસલી તાકાત, એની શક્તિનું માપ છે. હવે આ સ્કેલને બરાબર સમજજો, કારણ કે એ કોઈ સામાન્ય ફૂટપટ્ટી જેવો નથી. આ એક લોગેરિથમિક સ્કેલ છે.
આનો સીધો મતલબ એ થાય કે મેગ્નિટ્યુડમાં જ્યારે 1 પોઈન્ટનો વધારો થાય ત્યારે છૂટી પડતી એનર્જી લગભગ 31 ગણી વધી જાય છે. એટલે કે 6 અને 7ની તીવ્રતાના ભૂકંપ વચ્ચે માત્ર એક આંકડાનો ફરક નથી. ના, 7ની તીવ્રતાનો ભૂકંપ એ 6ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં લગભગ 31 ગણી, જી હા, 31 ગણી વધારે એનર્જી છૂટી પાડે છે. અને 8ની તીવ્રતાનો ભૂકંપ તો 6ની સરખામણીમાં લગભગ 1000 ગણો વધારે શક્તિશાળી હોય છે. હવે વિચારી શકાય કે દરેક પોઈન્ટનો વધારો કેટલો વિનાશકારી સાબિત થઈ શકે છે. તો આ બધી વાતો પરથી, આ આખા વિજ્ઞાન પરથી આપણને આપણા ગ્રહ વિશે શું જાણવા મળ્યું? આજની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર કરીએ. પહેલું, આપણી પૃથ્વીની સપાટી સ્થિર નથી, એ સતત ગતિમાં છે. બીજું, ભૂકંપ એ ટેક્ટોનિક પ્લેટ્સની ગતિનું એક કુદરતી પરિણામ છે. ત્રીજું, ભૂકંપની એનર્જી P, S અને L જેવા અલગ અલગ તરંગોમાં પ્રવાસ કરે છે. ચોથું, મેગ્નિટ્યુડ એ ભૂકંપના સ્ત્રોત પર છૂટી પડેલી જબરદસ્ત ઊર્જાનું માપ છે. અને પાંચમું, મોટાભાગની ભૂકંપીય ગતિવિધિ દુનિયાના અમુક ચોક્કસ પટ્ટાઓમાં થાય છે. આપણે ભૂકંપ પાછળનું વિજ્ઞાન તો ઘણું સમજી ગયા, પણ સૌથી મોટો પડકાર એ આજે પણ આપણી સામે ઊભો છે. શું વિજ્ઞાન ક્યારેય એ સ્તરે પહોંચી શકશે કે ભૂકંપ ક્યારે, ક્યાં અને કેટલો મોટો આવશે એની સચોટ આગાહી કરી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે અને જે આપણને વિચારતા કરી મૂકે છે.